છેલ્લા કેટલા સમયથી આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશ મકવાણાએ પાર્ટી વિરુદ્ધ અને જનતા વિરુદ્ધ કામગીરી કરી હતી, જેને ધ્યાનમાં રાખીને આમ આદમી પાર્ટીના શીર્ષ નેતૃત્વ અને શિસ્ત સમિતિએ ધારાસભ્ય ઉમેશ મકવાણાને 5 વર્ષ માટે આમ આદમી પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય લીધો છે। ત્યારે આ સમગ્ર મામલે આમ આદમી પાર્ટીના ગુજરાત પ્રદેશ ફ્રન્ટલ સંગઠન પ્રમુખ પ્રવીણ રામની પ્રતિક્રિયા સામે આવી છે। આમ આદમી પાર્ટીના ધારાસભ્ય ઉમેશભાઈ મકવાણાની પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિઓને ધ્યાનમાં લઈને તેમજ ઘણા સમયથી એ મત વિસ્તારના લોકોની ફરિયાદો જે પાર્ટી સમક્ષ આવતી હતી એ તમામ મુદ્દાઓને ધ્યાનમાં લઈને પાર્ટીના શીર્ષ નેતૃત્વએ એમને 5 વર્ષ માટે પાર્ટીમાંથી સસ્પેન્ડ કરવાનો નિર્ણય કરીને ગુજરાતમાં એક સ્પષ્ટ એક્ઝામ્પલ બેસાડવાનો પ્રયત્ન કર્યો છે કે કોઈ પણ વ્યક્તિ હોય એ પાર્ટી વિરુદ્ધની પ્રવૃત્તિ કરશે અથવા લોકહિત માટે કામ નહીં કરે તો કદાચ ધારાસભ્ય લેવલના વ્યક્તિ હોય તો પણ એમને પાર્ટી સસ્પેન્ડ કરવાની ક્ષમતા રાખે છે અને એ પાર્ટીનું નામ છે આમ આદમી પાર્ટી। અને સાથે સાથે બીજેપીને પણ કહીએ છીએ કે તમારે જે પ્રયત્નો કરવા હોય તમે ઉમેશભાઈ મકવાણાને મેનેજ કરીને જે પ્રયત્નો કરી રહ્યા છે એ પ્રયત્નોમાં લોકો તમને ક્યારેય સફળ નહીં થવા દે અને તમારી તાકાત હોય તો આવો બોટાદમાંથી દીપક જોશી સાથે CN24 ન્યૂઝ, ગીર સોમનાથ, પ્રાચી। હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે। ઉઠાવો મોબાઈલ અને Google Play Store પરથી ડાઉનલોડ કરો અમારી CN24 ન્યૂઝ મોબાઈલ એપ।